બનાસકાંઠાના ધાનેરામાં હાર્ટ એટેકથી એક સગીરનું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે। રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ હવે ચિંતાનો વિષય બની રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં હાર્ટ એટેકથી સગીરનું મોત થયું છે। 17 વર્ષીય વિપુલ સોલંકીનું એટેકને કારણે મોત થયું છે। ક્રિકેટ રમતા રમતા વિપુલને હાર્ટ એટેક આવ્યો હતો। વિપુલ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે। રાજ્યમાં સતત હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ હવે ચિંતાનો વિષય બની રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં હાર્ટ એટેકથી એક સગીરનું મોત થયું છે। 17 વર્ષીય વિપુલ સોલંકીનું એટેક આવતા મોત થયું છે। ક્રિકેટ રમતા રમતા વિપુલને એટેક આવ્યો હતો। જોકે વિપુલ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે। ક્રિકેટ રમતા રમતા વિપુલને એટેક આવ્યો હતો, જેમનું સારવાર દરમિયાન મોત થયું છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં હાર્ટ એટેકથી સગીરનું મોત થયું છે। 17 વર્ષીય વિપુલ સોલંકીને એટેક આવતા તેમનું મૃત્યુ થયું છે। રાજ્યમાં સતત હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ હવે ચિંતાનો વિષય બની રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં પણ હાર્ટ એટેકથી એક સગીરનું મોત થયું છે। વિપુલ સોલંકી નામના સગીરને જોકે એટેક આવ્યો હતો, ત્યારે 17 વર્ષીય વિપુલ સોલંકીનું એટેકથી મોત થયું છે। ક્રિકેટ રમતા રમતા વિપુલનો એટેક આવ્યો હતો, જોકે વિપુલ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં સગીરને એટેક આવતા મોત નીપજવાનું સામે આવી રહ્યું છે। 17 વર્ષીય સગીરને એટેક આવ્યો હતો। 17 વર્ષીય વિપુલ સોલંકીને એટેક આવતા તેમનું મોત થયું છે।